શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે બેઠા બેઠા તમારા પગને હલાવો છો તો તરત જ ઘરમાં હાજર દાદી કે નાની કે વડીલો તમને આમ કરવાની ના પાડવા લાગે છે. કદાચ તમને સમજાતું નથી કે આવું કેમ છે. શા માટે બેઠા બેઠા પગ હલાવવાની ના પાડવામાં આવે છે? વડીલો પગને હલાવવાને સારું નથી માનતા, પરંતુ તેનો સીધો સંબંધ તમારા મગજ સાથે છે. જો તમે હજુ પણ નથી જાણતા કે બેઠા બેઠા તમારે પગ કેમ ન હલાવવા જોઈએ, તો જાણો આ આદત સાથે જોડાયેલું વૈજ્ઞાનિક કારણ. શું તમે પણ બેઠા બેઠા તમારા પગ હલાવો છો? ઘણા લોકોને બેસીને સતત પગ હલાવવાની આદત હોય છે. કેટલાક તેમના પગને જોરશોરથી હલાવે છે, જ્યારે કેટલાક પગને ધીમેથી હલાવે છે. સામાન્ય રીતે, આ આદત સંપૂર્ણપણે અર્ધજાગ્રત મનથી થાય છે અને લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેમના પગ સતત હલતા રહે છે. જો સરળ રીતે જોવામાં આવે તો આમાં કોઈ સમસ્યા નથી, પરંતુ જો મેડિકલ સાયન્સના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સતત પગ હલાવતા લોકોમાં માઇન્ડ અથવા હેલ્થ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ ચોક્કસપણે હોય છે, પરંતુ દરેક પગ હલાવતી વ્યક્તિમાં અલગ અલગ સમસ્યા હોઈ શકે છે. આ આરોગ્ય સમસ્યાઓ. લેગ મૂવમેન્ટની સમસ્યાનું એક કારણ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ છે, જે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિ પગ હલાવ્યા વગર રહી શકતો નથી. હોઈ શકે છે એંગ્ઝાયટીની સમસ્યા. પગને સતત અને વધુ પડતો હલાવવો ચિંતા અથવા તણાવ સંબંધિત બીમારી દર્શાવે છે. જ્યારે ઘણી બાબતો મનને પરેશાન કરતી રહે છે, ત્યારે વ્યક્તિ સતત તેના પગ હલાવે છે. એટેન્શન ડિફિક્ટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડરની સમસ્યા હોઈ શકે. જો કોઈ વ્યક્તિ તેના પગને વધુ પડતો હલાવવાનું ચાલુ રાખે છે, તો તે એટેન્શન ડેફિસિટ હાઇપરેક્ટિવિટી ડિસઓર્ડર તરફ પણ નિર્દેશ કરે છે, જેમાં વ્યક્તિ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે. જો તમે સતત તમારા પગ હલાવતા રહો અને આવી કોઈ સમસ્યા હોય તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પગને સતત હલાવવા માનસિક સમસ્યા હોઈ શકે. કેટલાક લોકોને બેસતાની સાથે જ પગ હલાવવાની આદત હોય છે. આવા લોકોમાં ઉર્જાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અથવા તેઓ ખૂબ નર્વસનેસનો અનુભવ કરતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ આ બાબતને સબકોન્શિયસ માઇન્ડથી દર્શાવે છે. ક્યારેક પગ હલાવવાની સમસ્યા વ્યક્તિના કંટાળાની પણ નિશાની છે. વ્યક્તિ એક જગ્યાએ સતત બેસીને અથવા જ્યારે તેનું મગજ ખાલી હોય ત્યારે પણ તેના પગ હલાવવાનું શરૂ કરે છે. કેટલીકવાર લોકો તણાવમાંથી બહાર આવવા માટે તેમના પગ હલાવે છે. જો પગ હલાવવાની સમસ્યા તણાવ, લાગણી કે ટેન્શનથી સંબંધિત હોય તો યોગ અને બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાથી રાહત મળશે.